નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક વાત કરવાના છીએ। તો ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે થઈ છે આ મોટી એક જાહેરાત। તો પેન્શનરોને આખરે મળશે આ મોટા લાભો। તો મિત્રો, આજે 31 ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાનો અંતિમ દિવસ છે। તો અંતિમ દિવસે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે શું જાહેરાત થઈ છે અને કયા મોટા લાભો મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓમાં 8મા પગાર પંચની અપેક્ષાઓ વધુને વધુ વધી રહી છે। તો આ દરમિયાન 8મા પગાર પંચ અંગે એક મોટો અપડેટ આવ્યું છે। તો અપડેટ મુજબ નવા પગાર પંચની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। તો 8મા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો ચાલો આ સમાચાર દ્વારા જાણીએ કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે। તો ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે। તો 8મા પગાર પંચના અમલીકરણથી લાખો પેન્શનરોને આર્થિક મજબૂતી મળશે। તો 8મા પગાર પંચના અમલીકરણથી સરકારી કર્મચારીઓના પગારમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે, કારણ કે નવા પગાર પંચની રૂપરેખા હવે તૈયાર થઈ ગઈ છે। તો ચાલો જાણીએ કે આ સમાચાર દ્વારા 8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કમિશનમાં કોનો સમાવેશ થશે। તો કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે। તો પગાર પંચની ભલામણોનો સીધો લાભ આશરે 5 મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને થશે। અને આયોગમાં એક અધ્યક્ષ, એક સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ થાય છે। તો 8મું પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર તેમની ભલામણો રજૂ કરશે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની આ પેનલ સરકારે વચગાળાનો અહેવાલ રજૂ કરશે। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે એક અપડેટ વિશે। તો પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખ અંગે પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વચગાળાનો અહેવાલ બહાર પાડ્યા પછી ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવશે, પરંતુ આ તારીખ 1 જાન્યુઆરી 2026 હશે। તો જાન્યુઆરી 2025માં કેબિનેટે 8મા પગાર પંચના બંધારણને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને તેની ભલામણોને આધારે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવનાર રકમ નક્કી કરશે। જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો તેના પરિણામે સ્તર કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી લોઅર ડિવિઝન ક્લાર્કના પગાર અને પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। તો 7મા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ કરવામાં આવી હતી તેની વાત કરીએ તો હાલમાં 7મું પગાર પંચ ફેબ્રુઆરી 2014માં રચાયું હતું। તો આયોગની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી, જે હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો। તો એ નોંધવું જોઈએ કે 7મા CPCમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણો નક્કી કરવામાં આવ્યો હતો। તો આ સાથે ગ્રેડ પે સિસ્ટમ દૂર કરવામાં આવી હતી અને એક નવી પે મેટ્રિક્સ સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવી હતી, જેના દ્વારા પગાર માળખું સરળ અને પારદર્શક બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો ઓછો વર્તમાન પગાર ધરાવતા લોકોને આ લાભ મળશે। તો તમારી માહિતી માટે LDC પોસ્ટ કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં લેવલ 2 હેઠળ આવે છે અને તેનો ગ્રેડ પે 18,000 છે। તો વર્તમાન 7મા પગાર પંચ હેઠળ LDCનો મૂળ પગાર 18,000
19,000 નક્કી કરવામાં આવ્યો હતો, તો HRA, DA અને મુસાફરી ભથ્થા ઉમેરવાથી કુલ પગાર આશરે 37,000 થી 39,000 રૂપિયા થાય છે. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર. તો હકીકતમાં 8મું પગાર પંચ ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ મૂળભૂત પગાર અંગે ભલામણો કરશે. તો હાલમાં કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 થી 19,900 રૂપિયા સુધીનો છે, જેને વધારીને 26,000 રૂપિયા કરી શકાય છે. તો કર્મચારી સંગઠનોની માંગણી અને ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને આ વધારો નિશ્ચિત માનવામાં આવે છે. તો ત્યારબાદ વાત કરીએ તો LDCનો નવો મૂળભૂત પગાર. તો હાલના 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણો નક્કી કરવામાં આવ્યો હતો, તો જો 8મા પગાર પંચમાં તેને 3 અથવા તો 3.42 ગણો નક્કી કરવામાં આવે તો LDC પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો LDCનો નવો મૂળભૂત પગાર 19,900 અને ફિટમેન્ટ ફેક્ટર 3 ગણો માનવામાં આવે તો કર્મચારીઓનો નવો પગાર 59,700 રૂપિયા સુધી પહોંચી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ પાસેથી પેન્શનરોની અપેક્ષાઓ વિશે. તો જો કે કર્મચારીઓને હાલમાં 15 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી સંપૂર્ણ પેન્શનનો લાભ મળે છે, પરંતુ આ સમયગાળો ઘટાડીને 12 વર્ષ કરી શકાય છે. તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓ ટૂંકા સેવા સમયગાળા પૂર્ણ કર્યા પછી પણ પેન્શન લાભો મેળવી શકે છે. તો આનો ફાયદો એ થશે કે કારકિર્દીના મધ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓ પણ નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષાનો લાભ મેળવી શકશે. તો એવી પણ આશા છે કે 8મું પગાર પંચ સરકારી નોકરીઓમાં લાંબા કાર્યકાળને પણ પ્રોત્સાહન આપી શકે છે. તો એકવાર દરખાસ્ત મંજૂર થઈ જાય તો તેનો લાભ નિવૃત્તિની નજીક આવતા હજારો કર્મચારીઓને મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તો નિષ્ણાંતોના મતે 8મા પગાર પંચની ભલામણોને પગલે પેન્શનરોનું લઘુત્તમ મૂળભૂત પેન્શન 9,000 રૂપિયાથી વધીને 25,000 રૂપિયા પ્રતિ માસ થશે. આનો અર્થ એ થયો કે પેન્શન લગભગ 3 ગણું વધી શકે છે. તો હાલમાં મૂળ પેન્શન પર 58% મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે. તો એવી આશા છે કે 8મા પગાર પંચમાં યુનિફોર્મ પેન્શન યોજનાને પણ વધુ સરળ બનાવવામાં આવશે, જેથી બધા પેન્શનરો સમયસર અને સમાન ધોરણે તેનો લાભ મેળવી શકે. તો કેટલાક નિષ્ણાંતોએ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46ની વચ્ચે હોઈ શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારો નક્કી કરશે. સરળ શબ્દોમાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં તેટલો જ વધારો વધુ થશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવા પગાર પંચની ભલામણોનો પ્રભાવ. તો એ નોંધવું જોઈએ કે 8મું પગાર પંચ એક નવું પગાર મેટ્રિક્સ બહાર પાડવામાં આવે છે. પરિણામે LDC જેવા કર્મચારીઓ માટે નવો મૂળભૂત પગાર 26,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે અને લેવલ 2 અથવા તો 3ના પહેલા સેલમાં 59,700 રૂપિયા કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. તો કર્મચારીઓને આશા છે કે 8મું પગાર પંચ તેમને પણ નોંધપાત્ર લાભો આપશે અને ફુગાવાને ધ્યાનમાં લેતા કમિશન પગારની ગણતરીમાં નોંધપાત્ર ફેરફારો માટે ભલામણોને મંજૂરી આપી શકે છે.